પટેલ મુદ્દે લાલજી પટેલનું નિવેદન. કરસન પટેલનું નિવેદન થોડા ઘણા અંશે યોગ્ય. પાટીદાર આંદોલન થકી અનેક લોકો નેતા બની ગયા. પાટીદાર આંદોલનથી સમાજને ફાયદો થયો. અનેક યુવાનોને સરકારી લાભ મળ્યા. આંદોલનથી ફાયદો થયો નથી અને ઘણા લોકો નેતા બની ગયા. તો એ પણ હકીકત છે કે સમાજના આંદોલનકારી અમારા સાથી મિત્રો હતા, એમાંથી મોટા ભાગના લોકો નેતાઓ પણ બની ગયા છે. એટલે સમાજનો ક્યાંક વિશ્વાસ પણ તૂટ્યો છે. અને કરશનભાઈએ જે વાત કરી કે ફાયદો નથી થયો, તો સમાજના દીકરાઓને આ જે સરકારી લાભો મળે છે એનાથી ફાયદો પણ થયો છે. એટલે બંને બાજુ છે કે ફાયદો પણ થયો છે અને સમાજના નેતાઓ બધા નેતાઓ પણ બની ગયા છે. એટલે દાદાની વાત પણ સાચી છે. પ્રદૂષણ મામલે જીપીસીબી દ્વારા તપાસમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેમજ વીટીએસ એજન્સીને જોડવામાં આવી હતી. અલંગ અને સરતાનપર બંદર વચ્ચે ગત 19 ડિસેમ્બરે દરિયામાં 7 નોટિકલ માઇલ જેટલું ઓઇલ પ્રવાહી ફેલાયો, જેના કારણે અસંખ્ય જળચર જીવસૃષ્ટિના મૃત્યુ થયા. સમગ્ર મામલે મોટો ખુલાસો થયો કે આ ઓઇલ મટીરિયલ અલંગના પ્લોટ નંબર 35 લીલા શિપ રિસાયકલમાંથી દરિયામાં ફેલાયું હતું. આ ઓઇલ પ્રવાહી દરિયામાં ફેલાઈ જવાને કારણે સરતાનપર બંદરમાં માછીમારોના વ્યવસાય પર મોટો ફટકો પડ્યો છે. મોટી સંખ્યામાં માછીમારો ભાવનગર કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા. માછીમારોના જણાવ્યા મુજબ જ્યાં સુધી દરિયાનું પાણી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી માછીમારી શક્ય નથી. માંગરોળના માંડણ ગામે ધર્મ પરિવર્તનની આશંકાએ લોકોના ટોળા એકઠા થયા. આદિવાસી સમાજના ટોળાએ રસ્તો જામ કરી વિરોધ નોંધાવ્યો. દેવ બિરસા સેના અને ગ્રામજનોએ રસ્તા પર ભારે હંગામો મચાવ્યો. માંગરોળના માંડણ ગામે ખ્રિસ્તી ધર્મનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને બંધ રાખવા માટે દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર પણ અપાયું હતું. ધર્મ પરિવર્તન થતું હોવાના આક્ષેપ સાથે કાર્યક્રમના સ્થળે હોબાળો થયો. જંખવાવ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હોબાળો થયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે હોબાળો થયો છે તે ભારે જોવા મળી રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત કે જે હાલમાં દ્રશ્યોની અંદર દેવ બિરસા સેના દ્વારા આ આદિવાસી લોકોએ રસ્તો રોકી સૂત્રોચ્ચાર કર્યા હોવાની જાણકારી છે. પોલીસ ત્યાં આગળ પહોંચી હતી. ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમ સમયે હંગામો થયો હોવાની જાણકારી મળી રહી છે. મુખ્ય કારણ શું હતું તે હજી જાણવા નથી મળ્યું. પોલીસ પણ તપાસમાં લાગી છે. નવનિર્માણ બાદ પ્રથમ વખત રાજ્યના વિધાનસભા અધ્યક્ષે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી, ત્યારે થરાદમાં તેમણે જંગી સભા પણ સંબોધી હતી. થરાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો, ત્યારે ન્યૂઝ 18એ શંકર ચૌધરી સાથે ખાસ વાતચીત કરી. બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ જિલ્લાનું નવનિર્માણ થતા ખુશીનો માહોલ લોકોમાં છે. દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જ્યારે થરાદ પહોંચ્યા છે ત્યારે લોકોમાં ખુશીનો માહોલ છે. સીધી જ વાત કરીશું અધ્યક્ષ સાહેબ જોડે. સાહેબ, શું કહેશો, કેટલો હવે વિકાસ થશે? આ નવા જિલ્લાનું નિર્માણ થયું છે. નર્મદાનું પાણી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે સરહદી વિસ્તારમાં લાવી અને એક નવી ક્રાંતિ કરી. લોકોના જીવનમાં બહુ મોટો બદલાવ આવ્યો. શાળા પ્રવેશ ઉત્સવના કારણે જે પ્રમાણે બદલાવ આવ્યો, જે પ્રમાણે આ વિસ્તારની અંદર 108 સહિત હોસ્પિટલોની વ્યવસ્થા કરી એના કારણે જે ફાયદો થયો. નવા જિલ્લાના નિર્માણ થકી આ સરહદી વિસ્તારના વિકાસના દરવાજા ઓર તેજ ગતિથી ખુલી જશે. અત્યારે 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓ છે. શું વધુ તાલુકાઓ બનશે, વધુ નગરપાલિકાઓ બનશે જિલ્લામાં? આવનારા સમયમાં જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે એને પણ આગળ વધારીશું. અત્યારે ભારતમાલા અને નાણી એરપોર્ટની વાત છે. બીજા કયા એવા વિકાસના કામો થશે જ્યાંથી સીધા દિલ્હી પણ અહીંથી જલ્દી પહોંચી શકાશે અને અમદાવાદ અને ગાંધીનગર પણ પહોંચી? નવો જે રસ્તો બની રહ્યો છે એના કારણે કરીને અમદાવાદ માત્ર 2 કલાકમાં પહોંચી શકાય એવી વ્યવસ્થા થશે. અને ખાસ કરીને ભારતમાલા જે બન્યું છે એ અમૃતસરથી કરી અને અહીંયા કંડલા સુધીનો જે બની ગયો છે ભારતમાલા, એ તો તૈયાર થઈ ગયું છે. એટલે એ બંનેની કનેક્ટિવિટી અને સાથે સાથે એરપોર્ટ જે બન્યું છે એનો રનવે પણ બહુ મોટા પ્રમાણમાં મોટો છે. એનો પણ બહુ મોટો ફાયદો બનાસકાંઠા અને આ સરહદી વાવ થરાદ જિલ્લાને પણ થશે. કિશોર દુવર, થરાદ વાવ.